भज सुंदराणी नामानि कृष्ण शमनोहर समस्त गोविंदे प्रभु श्री हरिनु आ पावन धाम जगन्नाथ धाम ए मंदिर ने अंदर आप मूर्ति स्वरूपे विराजमान छो। आप अहिया विद्यमान छो त्यारे श्री हरिना ए विग्रह ने અહીંથી મારા નતમસ્તક કોટી કોટી વંદન।
એવું જ ભગવાનનું એક વાંગમય સ્વરૂપ પરમ મંગલ મૂર્તિમય પરાત પરમ અખિલેશ્વર ભગવાન શ્રી હરિ એનું વાંગમય સ્વરૂપ એટલે કે ભાગવત ભગવાન. ભાગવત ભગવાનના ચરણમાં મારા નતમસ્તક કોટી કોટી વંદન. આ પાવન સ્થલીમાં ઉપસ્થિત જે બિરાજમાન છે સ્થાપિત દેવતાઓ એમને પણ મારા નતમસ્તક કોટી કોટી વંદન. આ કથાના આચાર્ય ઉપાચાર્ય કથામાં ઉપસ્થિત સાધુ સંતો ભૂદેવો શ્રી રાધે રાધે સેવા મંડળ બાવળા દ્વારા આયોજિત આ યાત્રામાં જોડાયેલા તમામ ભાવિક ભક્તજનો, ભાઈઓ બહેનો, માતાઓ, માં સરસ્વતીના ઉપાસકો, સારસ્વતો, આપના હૃદયમાં દ્વારકાધીશ જ્યોતિ સ્વરૂપે બિરાજે છે પરમ જ્યોતિને મારા અહીંથી જય દ્વારકાધીશ, જય જગન્નાથ. ભગવાનનો જન્મ ઉત્સવ, ગોવર્ધન પૂજા, ગઈકાલે ધામે ધૂમે લગ્ન મહોત્સવ મનાયો. એ બે પક્ષના યજમાન બંને મામાઓ જેટલા પણ પ્રસંગના બધા જે યજમાન બન્યા છે એ બધાને યાદ કરી મારો સાધુવાદ પ્રગટ કરું છું. આ શ્રીમદ ભાગવત કથાના મુખ્ય મનોરથી દેસાઈ પરિવાર, ગોવિંદલાલ ઈશ્વરલાલ દેસાઈ, જ્યોત્સનાબેન ગોવિંદલાલ દેસાઈ, ડોક્ટર મેહુલ દેસાઈ, ડોક્ટર કિન્નરી દેસાઈ, જસ્મીન દેસાઈ અને નેહા દેસાઈ, પૂરો દેસાઈ પરિવાર, દેવાંશી, તથ્ય, ધ્યાના, શિવેન, શીતલ, પરાગ, પાર્થ અને ભૂષણ. આપ મને કહેવાની ઈચ્છા થાય, એકવાર હું બોલી ગયો, ફરી વાર એ વાતને રિપીટ કરતા એમ કહું, જીવનમાં પૈસા કમાવા અઘરામાં અઘરું હોય તો પૈસા કમાવા, 2 નંબરથી કમાઈ લે એ વાતને છોડો. પરિશ્રમ કરી, મહેનત કરી એ અઘરામાં બહુ કઠિન છે. એની કરતા કઠિન હોય તો જે તમે જીવનમાં પૈસા કમાયા છો એને સાચવવા. આપણે તો ધ્યાન દઈને સાચવતા હોઈએ, બીજાને ખબર પડે એ લૂંટી જાય. પરિવારમાં કોઈ ધંધુકારી જેવો દીકરો થયો એ બધું ઉડાડવી દે. કમાવા કઠિન, એની કરતા સાચવવા કઠિન. એની કરતા જો કઠિન હોય તો એ આ પરમાર્થમાં લગાવવા, એને વાપરવા કઠિન, યોગ્ય જગ્યાએ. તેવું આ દેસાઈ પરિવારનું ધન આ પરમાર્થમાં લાગ્યું છે. ભગવાનને પ્રાર્થના કરીએ, ઠાકોરજી આનું લાખો ગણું કરી, ગુણાકાર કરી અને તમને પાછું એ પરત કરે અને ફરીવાર પાછા એ પરમાર્થમાં તમે લગાવો. ગઈકાલે આપણે ભગવાનનું ધજારોહણનો કાર્યક્રમ હતો. ઠાકોરજીનું લગ્ન કર્યું. આ બધા દર્શન કરવા ગયા હતા ને? કોણ કોણ નથી ગયું આમાંથી? એક મારી સિવાય એ બધા હતા.
બસ લ્યો હવે હું બોલું. સાહેબ કાલે તબિયત ખરાબ હતી, હું નહોતો. હા, અવાજ થોડો કે થઈ ગયો. ભીડ તો હતી, પણ મારા જે મહેમાન આવ્યા હતા એમણે મને વાત કરી. અહીંથી કટકથી આવ્યા હતા ને, આપણો એક અમારો પરિવાર. વાત એ કરવી છે મારે, સાહેબ અહીંયા ઇન્દિરા ગાંધીને દર્શન કરવા નથી દીધા અહીંના પંડાઓ. જ્યારે એ વડાપ્રધાન હતા ત્યારે તમે ખૂબ બધાય ભાગશાળી છો, કેમ દર્શન કરવા ન આપ્યા? તો કે સનાતન ધર્મના વિરુદ્ધમાં એણે લગ્ન કર્યું, એટલે મોગલોને આવવાની મનાઈ છે. હિન્દુસ્તાનના તમામ તીર્થ સ્થાનમાં ઇન્દિરાજીએ દર્શન કર્યું, પણ એના જીવનમાં જગન્નાથ મંદિરના બ્રાહ્મણોએ એને એન્ટ્રી નથી આપી. નહીં, એની પાછળ એક કથા છે. એના જે ઔરંગઝેબ સમયની એક કથા, જે ઓલા મહેમાન આવ્યા હતા ને એની પાસેથી મેં જાણ્યું. એ નીકળી ગયા પછી મેં એને કહ્યું કે તમે પ્રસાદ લીધો 7 વાગે, એ પણ દર્શનમાં હતા. હા બાપુ, દર્શન કરી અને અમે 1 કલાક પહેલા નીકળી ગયા. 8:33 મેં ફોન કર્યો હતો. પછી એમણે મને આ કથા કહી, એટલે મને એમ થયું હું તમારી પાસે આને પીરસી. અને બીજું મારે થોડુંક રિપીટ થાય, મોઢે થાય. ઔરંગઝેબ સમયમાં તટિક ખાન નામનો ઔરંગઝેબનો એ સેનાપતિ, જો હિન્દુસ્તાનના બધાય મંદિરો લૂંટાણા, પણ જગન્નાથ ભગવાનનું આ મંદિર નથી એ કોઈ વાર લૂંટાઈ. એની પાછળ આ કથા. અહીંના જે રાજા હતા રામચંદ્ર દેવ, એ સમયના વર્તમાન રાજા, એમને કહ્યું આ તટિક ખાન અમે મંદિર તો લૂંટશું, પણ એક શરત છે, અમારા બેગમ સાહેબા જે છે એની સાથે તું મેરેજ કરી લે, લગ્ન કરી લે તો મંદિર છોડી દે. અને આ સંસારમાં ભગવાન ગીતામાં એમ કહે કે રાજા મારો અંશ છે. ઈ રાજાએ મનમાં વિચાર કર્યો કે મારા ઠાકુરનો એ મંદિર જો એમને રહેતું હોય તો વિધર્મી સાથે મને લગ્ન કરવામાં કોઈ તકલીફ નથી, વાંધો નથી. એ રામચંદ્ર નામના રાજાએ એ બેગમ સાહિબા એ મુસ્લિમ દીકરી સાથે લગ્ન કર્યા. હવે અહીંના જે પંડા હતા એનો નિયમ હતો કે વિધર્મીઓને અંદર પ્રવેશ કરવા દે નહીં. રાજા નિત્ય દર્શન કરવા આવે પણ મંદિરમાં જવાની મનાય, બહારથી દર્શન કરી. એક સમય રાજાને ખૂબ દુઃખ થયું, ઠાકોરજી મેં જે લગ્ન કર્યા વિધર્મી સ્ત્રી સાથે એ કોના માટે કર્યા? તારા માટે તો કર્યા છે. એ વિધર્મી લોકો આ મંદિરને ખંડિત ન કરે, લૂંટે નહીં, એટલા માટે મેં અન્ય જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કર્યા અને મને જ દર્શન ન થાય. પછી જે ગરુડ સ્તંભ છે ને, એ ગરુડ સ્તંભના એ મેન દરવાજા, ત્યાં આપણે અંદર દાખલ થઈએ
રાજાને રામચંદ્ર દેવ રાજાને ભગવાને કહ્યું કે હું પ્રતિમા સ્વરૂપે તને એ દરવાજાની અંદર દર્શન આપી, તારે મંદિરની અંદર આવવાની જરૂર નહીં. અને ત્યાં પતિત પાવન ભગવાન તરીકે ત્યાં બિરાજે છે દરવાજાની અંદર. એ કેવલ ને કેવલ રાજા માટે ઠાકોરજી એને દર્શન આપ્યા. તો આપ બધાય ખૂબ ભાગશાળી છો કે આ તીર્થ સ્થાનમાં આવી આ ઠાકોરજીની સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો. તન મન ધનથી જેણે જેણે આ કથા યાત્રામાં જોડાણ, અહીંયા ભાગવત ભગવાનની ગોદમાં બેઠો છું ત્યારે પ્રાર્થના કરું કે આપ બધાનું કલ્યાણ. હવે પછી જઈ રહ્યો છો તમે ગંગા સાગર. એકડો કટરો આડરો જો ગંગા તટ જાય, પછી એની 71 પેઢી માય ભૂતના હરજે ભાગીરથ. હિન્દુસ્તાનની બે નદી એવી જેની પાછળ સાગર શબ્દ લાગ્યો. જનરલ નોલેજ. કઈ કઈ બે નદી ગુજરાતમાં રહી? એક છે મહીસાગર, જેની સાથે સાગરનું લગ્ન થયું, સાગર સામેથી. અને બીજી છે માં ગંગા, ગંગા સાગર. નિત્ય આપણે યમનાષ્ટકનો પાઠ કરીએ. હમણાં આગળ કથા આવશે. એમાં યમુના મહારાણી પટરાણી બની, પણ માં યમુનાએ પોતાનું નામ, પોતાનું સરસ એ ગંગાને અર્પિત કરી દીધું. એટલે ગંગાની અંદર યમુના સમાય અને ગંગાનું મહાત્મય બધું. ઉપરથી પરછાયો પડે ને પંછી પાવન થાય, પછી એની 71 પેઢી માઈ ભૂતન હરજે ભાગી. સાહેબ, મહાપુરુષોના સત્સંગમાં મેં સાંભળ્યું છે માં ગંગાનો પ્રવાહ હાલ્યો જતો હોય અને કોઈ મૃતક જીવનું હાડકું પડ્યું હોય, પક્ષીઓમાં અધમમાં અધમ હોય તો કાગડો. એ કાગ પક્ષી પ્રાણીઓમાં હોશિયાર ચતુર હોય તો શિયાળ, અને માણસને તો ક્યાં વાત. ઈ કાગડો પક્ષી મરી ગયેલા પ્રાણીનું હાડકું લઈ નોરમાં લઈ અને આમ ઉડાન ભરે. ગંગાનો પ્રવાહ ચાલી રહ્યો છે, અહીંથી ઉડાન ભરે, સૂર્યનારાયણ પ્રકાશ આપી રહ્યા છે. એ મરી ગયેલા જીવનું હાડકું, એની ઉપર સૂર્યનો પ્રકાશ પડે અને એનું પ્રતિબિંબ એ ગંગાના જળમાં પડે. તો આપણા મહાપુરુષોએ એમ કહ્યું કે એ મરી ગયેલા જીવના હાડકાનો પડછાયો ગંગાના પાણીમાં પડે તો ઘણા સમય પહેલા મરી ગયેલા જીવને પણ ઠાકોરજી મુક્તિ આપે. આ ગંગા, આ યમુના. એમાં ગંગા, એના દર્શને સ્નાન માટે આપ જવાના છો. એ માં યમુના. છેલ્લે માં યમુના પાસે શું માંગ્યું છેલ્લા શ્લોકમાં? પઠતિ સુરસુતે સદા સમસ્ત દુરિત ભવતિ વિમુકુંદેરતિ. ભવતી રે
મુકુંદ રતિ. આ યમુના અષ્ટકનો આખો સાર કેવો હોય તો હું કહી શકું. માં યમુના આપણે કે ઠાકોરજીના ચરણમાં રતિ અમારી પ્રીતિ વધે. જગન્નાથજી ભગવાનના દર્શન કરવા ગયા. તમારા ઈષ્ટદેવ મહાકાલીમાં છે, અંબાજીમાં છે, તમારા ઈષ્ટદેવ શિવજી છે, તમારા ઈષ્ટદેવ રામ છે, જે ઈષ્ટદેવને માનતા હો. પણ જગન્નાથજીના દર્શન કરવા ગયા. આ તીર્થ સ્થાનમાંનું એક તીર્થ સ્થાન. ત્યારે ઠાકોરજી પાસે પ્રાર્થના કરી, આપના ચરણમાં નતમસ્તક પ્રણામ કરીએ, વંદન કરીએ, પણ મારા જે ઈષ્ટદેવ છે એના ચરણમાં તમે એવા આશીર્વાદ આપો કે એના ચરણમાં મને પ્રીતિ. એમાં યમુના પાસે પ્રાર્થના કરી કે મુકુંદના ચરણમાં મારી તમારી પ્રીતિ વધે. ગતિર વિઠ્ઠલે ચ મતિર વિઠ્ઠલે ચ રતિર વિઠ્ઠલે ચ. દ્વારકેશ બાબાને સાંભળેલા એકવાર ત્યારે બાવાશ્રી બોલેલા, મારી ગતિ ઠાકોર તરફ થાય, મારી રતિ ઠાકોર તરફ થાય અને મારી પ્રીતિ ઠાકોર તરફ થાય. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારું બનડું છે ગોકુળવાળા, મારું બનડું છે ગોકુળ. તાલી કે સાથ મારા તનના ગણિયામાં તુલસી નવન મારા પ્રાણ. મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રી મહાપ્રભુજી. મારા તમના ગણેશ હે મારી આંખો વિશે ગિરધારી હરી. મારી આંખો વિશે ગિરધારી રે ધરી. હે મારી તન મન મારી તન મન વારી વારી મારા શામ મારા શ્રીનાથજી યમુનાજી માં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મારા પ્રાણ થકી નિત્ય કરતા શ્રીનાથજી નિત્ય કરતા શ્રીનાથજી
દર્શન મારું મારા શ્રીનાથજી બોલો બોલો શ્રીનાથ બોલો શ્રી યમુના બોલો શ્રીનાથજી બોલો શ્રી યમુનાજી શ્રીનાથ બોલો શ્રી યમુના બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રીનાથજી 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 બોલો શ્રી યમુનાજી શ્રી યમુનાજી શ્રી યમુનાજી બોલો શ્રી યમુનાજી શ્રી યમુનાજી શ્રી યમુનાજી બોલો કનૈયા મુરલીવાળા મુરલીવાળા કનૈયા મુરલીવાળા રે કાનુડા મુરલીવાળા
ખૂબ ભાગશાળી અમારે જયશ્રીબેન ગોડે કે આજ આ ભૂમિની અંદર એનો જન્મ ઉત્સવ એટલે કે ઠાકોરજીનો જન્મ ઉત્સવ મનાવ્યો એમ એનોય જન્મ દિવસ આવે છે. તો અરવિંદભાઈને વિનંતી કરું કે અહીંયા વ્યાસપીઠ પાસે આવી અને આશીર્વાદ સ્વીકારે. 77 વર્ષ પૂરા કરી અને 71માં પ્રવેશ કરે. આપ બધા વતી અરવિંદભાઈના ઘરના અમારા બા ક્યાં છે એને હું વિનંતી કરું એ પણ આવે, સજોડે આશીર્વાદ પ્રાપ્ત કરે. એ મને એમ કે બંને દીકરીઓ છે પણ ખબર પડી કે એમના દીકરાના વહુ છે. કાલે ગ્રીન ડ્રેસમાં હતા, મેં જોયા હતા એટલે મેં પૂછ્યું. એમને પણ વિનંતી કરું એ પણ આવે. અમારે અરવિંદ મહિનામાંથી એક વસ્તુ જોવા જેવી અને અમે શીખ્યા છીએ કે અશુભાભીને કાયમ જોડે જ રાખે. અને અમે હું કાયમ કહું કે એ ક્યારેય અશુભાભીને જુદા નથી પાડ્યા અમારા આટલા લાઈફમાં. રીનાબેન મનકોટડિયા અમદાવાદ 2500 રૂપિયા. સ્વર્ગસ્થ હીરાબેન જયંતિભાઈ પટેલ બાવરા 3100 રૂપિયા. પટેલ મહેશકુમાર શિવાભાઈ અમદાવાદ 5000 રૂપિયા. પટેલ ઉમેશભાઈ મફતલાલ અમદાવાદ 1100 રૂપિયા. પટેલ રજનીકાંત માધવલાલ પટેલ 1100 રૂપિયા. પટેલ જયેશભાઈ કનૈયાલાલ 1100 રૂપિયા. પટેલ ગુણવંતભાઈ બાબુલાલ 1100 રૂપિયા. પટેલ આશાબેન કૌશિકભાઈ વેલાણી 1100 રૂપિયા. પાઠક કૃષ્ણાબેન રાજેશભાઈ 1100 રૂપિયા. ઠક્કર જ્યોતિબેન મુકેશભાઈ 500 રૂપિયા. પટેલ અરુણાબેન હિંમતલાલ 1000 રૂપિયા. પટેલ મીતાબેન શૈલેષભાઈ ખેડા 5100 રૂપિયા. દેસાઈ અશોકકુમાર ભાનુભાઈ 2100 રૂપિયા. પટેલ યોગેશભાઈ નાનુભાઈ મૂળ બાવરા અત્યારે બેંગ્લોર 20001 રૂપિયા રામ ભરોસે આવ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. 2100 રૂપિયા રામ ભરોસે. 1000 રૂપિયા રેખાબેન કિશોરભાઈ પટેલ 1100 રૂપિયા. રણછોડભાઈ આત્મારામદાસ પટેલ બાવરા
₹5100 સ્વર્ગસ્થ ચીનુભાઈ ડાયાભાઈ પટેલ હસ્તે બિપિનભાઈ, 251 દેવેશભાઈ પટેલ, 251 સ્વર પટેલ અમદાવાદ, ₹2500 શશિકાંતભાઈ જીવણભાઈ પટેલ, ₹2100 શાંતિભાઈ મણીલાલ પટેલ 63, ₹1000 પટેલ બાબુભાઈ વાડીભાઈ કેલિયા વાસણા, ₹500 અર્ચના દિલીપભાઈ પટેલ, ₹1000 રમીલાબેન ગૌતમભાઈ પટેલ, ₹1000 ભાવનાબેન ભરતભાઈ પટેલ, ₹1100 કુંજલતા રમેશભાઈ પટેલ ગાંધી પરિવાર, ₹500 પટેલ હિનાબેન, ₹500 જિજ્ઞેશભાઈ પટેલ, ₹500 ડૉક્ટર હિનાબેન, ₹500 લલિતાબેન, ₹500 પટેલ સરસ્વતીબેન, ₹2100 પટેલ પ્રકાશભાઈ પહેલાદભાઈ, ₹700 રામ ભરોસે, ₹500 પટેલ ભરતકુમાર પ્રભુદાસ અને ₹1001 પટેલ હિરલ આનંદભાઈ અમદાવાદ. હવે જે મિત્રોએ જે આપણા ભાઈ શું કહેવાય દાતાઓએ 1000 અથવા 1000થી ઉપર દાન આપ્યું છે એ લોકો જમીને જ્યારે જાય એમની રૂમમાં તો નીચે આપણા અરવિંદભાઈના રસોડે મળી લે એમને આપણે પ્રસાદ આપવાનો છે. 1000 ઉપરનું જેનું બી દાન આવ્યું છે એ બધાને આપણે પ્રસાદ આપવાનો છે. તો અરવિંદભાઈ અથવા હર્ષદકુમાર હોય, મહેશભાઈ રસોડાના સ્ટાફનો મળી લે. ખૂબ ખૂબ આભાર. ₹100ની જે ધજાનો પ્રસાદ છે ફક્ત 24 નંગ પડી છે. જેને લેવી હોય તો પહેલાના ધોરણે લઈ લેજો. ₹1100 જેને ભર્યા છે અને ધજાનો પ્રસાદ લેવાનો બાકી છે એ બી બપોરે જમ્યા પછી લઈ લેજો. અને કાલે જેને નામ લખાયા હતા એનો પ્રસાદ પણ 12:30 વાગે આવી જશે, એ પણ લઈ લેજો યાદ રાખીને, કારણ તમારા પેકિંગમાં જતો રહે પછી કે રહી જશે, શોધવા નીકળવા પડશે. હવે બકાભાઈએ જ્યારે મને માઇક આપ્યું છે તો બકાભાઈની પરમિશનથી 1 મિનિટ બકાભાઈની પરમિશનથી વધારે લઉં છું. આ રાધે રાધે સેવા મંડળ બાવરા આયોજિત કથામાં હું જતીનભાઈ મારા નીચે રહે એમના થકી એક જ દિવસ વાત થઈને જોડાયો. મને ખબર નથી આટલું બધું થશે અને આટલું બધું છે. શ્રીમદ ભાગવત કથા મેં પહેલી વખતે ફર્સ્ટ ટાઈમ 7 દિવસ સાંભળી, સવારથી સાંજ સુધી. કુદરતે એવું કર્યું કે મારા આવવાનું હતું અને અહીંયા મેં રૂક્ષ્મણીનો ચઢાવો બોલ્યો. મેં મારા વાઈફને બી નથી કીધું, હું એમ જ બોલ્યો, મને કંઈ ખબર બી નથી કે આવું બધું કરવાનું છે. કુદરત જો કેટલું મને અહીંયા લાવી. મારા ઘરેથી જબ્બો લેગો મૂકતો જ મારા વાઈફ કે આટલા બધા ભારે જબ્બા લેગા ના લો તમે. એટલે તોય મેં એનું મન રાખીને એક પાછો મૂકી દીધો. મારો સન કે લઈ જાઓ ને પપ્પા, શું કરો છે અહીંયા, એક લઈ જાઓ. અને હું તો લેતો આવ્યો ને એ મારા કામમાં આવ્યો. એટલે આ ભગવાનનો મને ઈશારો કર્યો. બીજું, જ્યારે આટલું બધું ભક્તિરસ, હરિરસને આનંદરસ માને છે ત્યારે હું એટલું અવશ્ય કહીશ કે શ્રી નાની બાપુ રોયલ ગ્રુપ રોયલવાળા તેમજ શ્રી રાધે રાધે સેવા મંડળના સર્વ સભ્યો તથા આની સાથે જે જોડાયેલા છે, નાનું મોટું જે કામ કરે છે, સૌ જનોનો ખૂબ ખૂબ આભાર. અને આ જગન્નાથ ભગવાનને એટલી અવશ્ય પ્રાર્થના કરીશ કે એ લોકોને એવું આયુષ્ય આપજે કે તારી સેવામાં સતત રહ્યા કરે. રાધે રાધે. હવે રાધે રાધે આપણે ક્યારે બોલશું સામસામી? દુઃખ લાગે જે પેલું કહેવાય છે ને, સત્સંગ છોડીને જઈએ સૌ સૌના ઘરે. પણ બાપુ, કાલે અમે ઠાકોરજીના દર્શન કરવા ગયા, એવી અમારે બધાની દશા થઈ. 1 કલાક ઊભા રહ્યા. 1 કલાકના 10 મિનિટ ઠાકોરજીનો ભોગ ચાલતો હતો. ટોટલી મંદિર બંધ. હું મંદિરમાં પેસી ગયો હતો અંદર, અને ગોવિંદભાઈને લેવા માટે મારે ઊભું રહેવું પડ્યું હતું. એટલે ભાભીને માંડ ગોવિંદભાઈને બનાવી નાખ્યા. શીતલ નહોતો, કાઢી મૂકી. માતાજીને ધક્કો મારીને કાઢી મૂક્યા, પાછા ઊભા રાખ્યા. એમાં 2-4 જણા. પણ મારે લઈ જવા હતા બધાને, પણ ના લઈ જઈ શક્યો. પણ હું કાલની વાત કરું બાપુ, કે અમે જે પેલો સાપ ફરે ને આમ એવી દશા અમારી. આમ સાપ ફરે એમ. પેલા પાંડુ કે આમ હેડો એટલે આમ ટોરું આમ. એટલે એટલા માટે એને એ ભગવાનની એ પ્રક્રિયા થયા પછી ઠાકોરજી એટલા દર્શન અમને સરસ કરાયા. ખરેખર બહુ સરસ. ધજા પણ સરસ ભગવાને ચરણોમાં સ્વીકારી લીધી. કે આપણે જે ફર્યા ને ઠાકોરજી આગળ આમથી આમ નામથી આમ, એ સત્ય ઘટના બની હતી. કે જ્યારે ભગવાન શેષ સૈયામાં સૂતા હતા ને ત્યારે એક કાચબો હતો. એ કાચબો ભગવાનની પ્રદક્ષિણા કરવા માટે ફરે તો પગના આગળ માતાજી બેઠા હતા લક્ષ્મીમાં, અને ઉપર શેષ સૈયા ભગવાન બેઠા હતા.
એટલે કાચબો વારે ઘડીએ પગના દર્શન કરવા જાય એટલે ધક્કો મારીને માતાજી કાઢી મૂકે. ઉપર જાય ચરણ માતાજીના ભગવાનના શેષના દર્શન કરવા ત્યારે પેલો ફેણ મારીને પાછો કાઢી મૂકે. એટલે કાચબો પ્રદક્ષિણા કરે અને મનથી એને સંકલ્પ કર્યો કે ઠાકોરજી આ બેને ઠેકો આપી દીધો તમે કે. અને ઠાકોરજી શેષ અહીંયામાં હશે. પછી એને ઠાકોરજીએ આશીર્વાદ આપ્યા. પણ ઠાકોરજી જ્યારે રામચંદ્ર ભગવાનનો અવતાર ધારણ થયો અને જ્યારે પેલો કેવટ બન્યો અને જ્યારે કેવટ બનીને ત્યાં ઊભા રહ્યા સરયુની કિનારે અને જ્યારે પગ ધોવાની વાત કરી ઠાકોરજીને, ત્યારે ભગવાને સીતા માતા સામું જોયું કે યાદ આવે તને કે લક્ષ્મણ તને યાદ આવે છે કે? તો કે ના કે તમે જેને નતા અડવા દેતા ને આજ જો તમે બંને સાઈડમાં છો અને મારા ચરણ સ્પર્શ પગારે છે, તમે કશું નહીં કરી શકતા. એટલે ઠાકોરજીની કૃપા આવી હોય બધી. એટલે એમાં તો કોઈ દિવસ ક્યારેય શંકા કર્યું નહીં. ઠાકોરજી પરમાત્મા પરમ સત્ય છે. સમજણ ના પડતી હોય ને તો ત્રીજા દિવસે તમારા હૃદયમાંથી અવાજ આવશે કે આ વસ્તુ આ પ્રક્રિયાથી આ થાય, આ નિશ્ચિત છે. એટલે કોઈ વસ્તુની શંકા ના કરવી અને ખોટા વહેમમાં પડવું નહીં. કેવળ ભક્તિ, અત્યારે નામ સ્મરણથી પરમાત્માનું ભજન થાય છે. આપણે આટલા માટે આ બધું કરવું પડે છે કે આપણે ઘણા હજુ પાછા છીએ, પગથિયું નથી ચડ્યા, પગથિયા આગળ ઊભાઈ નથી આપણે. એટલે આ પ્રક્રિયા સતત કરવી પડે છે આપણે. સેવા ભાવ, કીર્તન, જપ, તપ, યજ્ઞ. શા માટે કે આ જ્યારે આપણી પાસે બેલેન્સ થશે ને ધીમે ધીમે, પછી મંદિર જવાની જરૂર નથી. ખુદ ઠાકોરજી આપણી આગળ આવીને બિરાજશે. એટલે આ પ્રક્રિયા એટલે વારે ઘડી કરવી પડે છે કે જપ કરવા પડે, યજ્ઞ કરવા પડે, જપ કરવા. આ ભાગવત ગીતા કર્યા, ભાગવત આપણે જ્ઞાન યજ્ઞ કરીએ, કેટલા હજારો પાપો આપણા નાશ થાય. કળિયુગની અંદર તો કળિયુગની અંદર તો આપણે નફો છે. ભગવાને વચન આપ્યું છે, એકવાર રામ બોલો તો 10 વાર રામ ભગવાનના ચરણોમાં અર્પણ થાય છે. એટલે આટલું બધું ફળની પ્રાપ્તિ થતી હોય તો દરેક જગ્યાએ આવીને જ્યાં લાભ લેવાય, સમજણ પડે કે ના પડે, બેસજો. ઠાકોરજી ઓટોમેટિક તમારા હૃદયમાંથી શુદ્ધ વાતાવરણ કરશે, વિચારો દૂર કરશે. બાકી આ જમાનાની અંદર મારી પત્નીએ મારો જીવ સુધારવાની નથી, હું એનો નહીં સુધારી શકું ને નિશ્ચિત છે. દ્વારકાધીશ કી જય. ડોક્ટર વિડિયો લઈ લો બાપા, યાદી રહે. કહે કબીર સુનો ભાઈ સાધો, જય હો. કહે કબીર સુનો ભાઈ સાધુ, ગુરુ ગોવિંદ दोनों खड़े, गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए बलिहारी गुरु आपनी, जो गोविंद दियो बताए. गोविंदનો દિયો કોણ બતાવે? આ નાનું બાપુ જેવા ગુરુ બતાવે. બાકી કોઈની તાકાત નથી કે ગુરુ વગર તમે પહોંચી શકો એ વાતમાં. એટલે એક વસ્તુ આ હતી મારી. અને બીજું ગાય. આ દેશ ભારત વિશ્વગુરુ બની શકે ક્યારે? ગાય બચાવો, દેશ બચાવો. કોઈના ઘરમાં ગાય નહીં હોય, આ બધાએ સક્ષમ છે. પણ ગાય ના ઘેર રખાય તો વાંધો નહીં, 5 કરોડનો બંગલો હોય, ગાય ના રખાય એ વાત તો બરાબર છે. પણ તો ગૌશાળા હોય જ્યાં તમે ત્યાં ડોનેશન આપો અથવા એક ગાય લઈને ના આપો ગૌશાળાઓને, એ તમારા વતી એનું રક્ષણ કરે, બધું કરે. એટલે એક વાત કે ગાય તમારે પાળવી જોઈએ. આપણે ના પડાય તો ગૌશાળા પાળે. બીજું કે આમાંથી કેટલી બહેનોએ કંકુનો ચાંદલો કર્યો છે, ચંદનનો કે કંકુનો? કેટલા? એટલે આ આ આ ખાલી વૈજ્ઞાનિક કારણ છે, વૈદિક વાત નથી. આ શરીરનું 6થું કેન્દ્ર કહેવાય, શરીરનું 6થું કેન્દ્ર કહેવાય, આજ્ઞાચક્ર કહેવાય. આ અહીંથી આજ્ઞા થાય તો જ હાથ ઊંચો થાય, બાકી અહીંની આજ્ઞા ના થાય તો ના થાય હાથ ઊંચો. અને એના માટે જ સ્ત્રીઓએ તો વધારે ગુરુઓએ કહ્યું છે, આપણા ઋષિમુનિઓએ, કે માથે ચાંદલો કરવો જોઈએ, જોઈએ ને જોઈએ. શાહરૂખ ખાન વાળો નહીં, પ્લાસ્ટિકનો નહીં, આપણો કંકુ, ચંદન, ભસ્મ જે કંઈ લગાવો એનો ચાંદલો કરો. ગાય માતા માટે રોજના ફક્ત 10 રૂપિયા બચાવો અને મહિનામાં ગાય માતાનું જ્યાં સ્થાન હોય, ગૌશાળા હોય, ત્યાં આપો. એટલે 2 વાત થઈ આ, બરાબર છે. અને ગાયનો ઘરનો આપણી પોર હોય, ડેલી હોય, એનો કચરો ભરી પ્લાસ્ટિકમાં ભરી અને બહાર નહીં નાખવો. ગાય આખો કચરો પ્લાસ્ટિક હાથે ખાઈ જાય છે.
90 કિલો અંદરથી પેટમાંથી પ્લાસ્ટિક નીકળે છે ગાયની, મરી જાય છે ગાય. 90 કિલો પ્લાસ્ટિક નીકળે ગાયની. એટલે પ્લાસ્ટિકમાં નહીં, કાગળમાં વીંટી નાખો, કાગળ ખાય વાંધો નહીં, ગાય પ્લાસ્ટિક ના ખાવી જોઈએ. એટલે આ એક બધી વસ્તુઓનું સામાન્ય વસ્તુઓ છે. અને મા બાપ એ ઘરના દેવ પહેલાં છે. એટલે મા બાપની સેવા થઈ શકતી હોય તો કરવી જ જોઈએ અને કરવી જ જોઈએ. એટલે આ વસ્તુ છે, મા બાપની સેવાની વાત છે અને ગુરુઓની વાત છે. આ આપણા દેશની પરંપરા છે. ગુરુઓના મહિનામાં કે વર્ષે ગુરુના સ્થાને જાઓ, જે કોઈ ગુરુ હોય તમારા, એમના કાને એમના 2 શબ્દો પડશે તોય તમારો બેડો પાર થશે. બાકી એ તન વિસ્કી બેલડી, એ તન વિસ્કી બેલડી, એ વિષ એટલે ઝેર, ઝેરનું ગાડું છે. આ શરીર વિષ ઝેરનું ગાડું છે. ગુરુ અમૃતની ખાણ, ગુરુ અમૃતની ખાણ. શીશ નમાએ જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન. આ તમને સર્વેને અમુક જણ તો જાણતા હશે. સેવા કરો, ભગવાને આપ્યું છે. નહીં કરો તો વકીલમાં જશે કાં કોર્ટમાં જશે. બાકી સેવા કરશો તો એ તમારું આગળ પડશે બધું. બરાબર છે ના? ડૉક્ટરમાં જાય તો ખરું, પણ ડૉક્ટર ના બોલાય મારાથી. મારા ઘરમાં હું જે ઝાડ પર બેઠો એનું દારૂ ના કપાય, એટલે લાભ બોલાય. ડૉક્ટર તો રાત બોલાય. એટલે આ બધી વસ્તુઓ છે. અને દાન કરો, જે ભલે રાજા હોનારું દાન કરે, આપણે વાંધો નહીં. એક રોટલી તમે ગાયને ખવડાવો, કૂતરાને ખવડાવો, બેડો પાર તમારો. એટલે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. અને બીજી એક વાત, બાવરામાં, મારા બાવરા ગામમાં સંજીવની સેવા પરિવાર ચાલે છે. તે સવારે અમારા માણસો કીડિયારું ભરવા જાય, પક્ષીને દાણા નાખી આવે, બધે ગાયને ઘાસ નાખે, રખડતી ગૌ માતાને ઘાસ નાખવાનું. અને એના પછી નાના બાળકોને બિસ્કિટ આપવા, દૂધ આપવું. ઉંમરવાળા માણસો જે હોય, ઉંમરવાળા ઘેર રસોઈ નથી બનાવી શકતા, તો ગમે તારે ફોન કરે, 11 વાગે રાતે એના ત્યાં ટિફિન પહોંચી જાય. સાંજનો ટાઈમ હોય તો ખીચડી કઢી પહોંચે, અને સવારનો ટાઈમ હોય તો દાળ ભાત શાક રોટલી પૂર્ણ ભોજન. ગમે તારે ફોન કરે એને પહોંચી જાય. ચાલુ જ છે સેવા, એવી સેવા ચાલુ જ છે. એટલે આ બધી સેવા ગુરુ કૃપા, ગોવિંદ કૃપાથી બધી ચાલતી જ હોય. અને આ બધું સારું જ કાર્ય થયા કરતું હોય. અને ભગવાન એમ કહે છે કે તું મારી પાસે પહેલાં હોવા વાપરી જો. ભગવાન એવું કહે છે કે તું મારી પાછળ હો વાપર તો તને બસો આપું. પણ આપણે એમ કે તું હો આપતો હું વાપરું, એ તો હોવું કરે. ભગવાન હો આપે ને તમે બાપા એમાં શું ને ભાઈ, આપણે પહેલાં વાપરવા પડે અને પછી ભગવાન આપણને ડબલ આપે. જય સિયારામ, જય સિયા. આનું આયોજન માટે જેને પ્રેરણા આપી હોય એવા શ્રી કૃષ્ણ ભગવાન, ગુરુજી અને અમારા માતા પિતા, જેમનો અમે દિલથી આભાર માનીએ છીએ. અમારી હાજરીમાં અમારા મા બાપ અથવા અમારા પરિવારે જે સેવા કાર્યો કર્યા હોય એ બધા સેવા કાર્યો અમને થોડા યાદ રહે એ ભાવનાથી એમને કર્યા હોય, જેથી ભવિષ્યમાં પણ અમે એ અમારી જે ભાવના, એમની જે ભાવના અમે આગળ ચાલુ રાખીએ અને એમના જેવા સેવા કાર્યો કરવા માટેની પ્રેરણા મળે એવા અમે એમની જોડેથી આશીર્વાદ માગીએ છીએ. અને આવી સેવાભાવી સંસ્થાઓ, રાધે રાધે મંડળ, જેનું સંચાલન જે બકાભાઈ, વાસુદેવ કાકા, અરવિંદ કાકા, ચેતનભાઈ, સતીશભાઈ, રજની કાકા, જતીનભાઈ, ઘણા બધા રાધે રાધે મંડળના સેવાભાવી સભ્યો, બધાના નામ મને યાદ નથી, પણ હું સૌનો દિલથી આભાર માનું છું. કોઈ પણ વસ્તુનું પ્રયોજન કરવું, નક્કી કરવું કે ભગવાને આપેલા પૈસામાંથી અમુક હિસ્સો કાઢી અને એનું સેવા કાર્યમાં વાપરવા, પણ કયા સેવા કાર્યમાં વાપરવા, ક્યાં વાપરવા, એનો સારી રીતે ઉપયોગ થશે અને બધાને લાભ મળે એવું જે કાર્ય રાધે રાધે સેવા મંડળે અમારા વતી જે કરેલું છે એનો અમે દિલથી આભાર માનીએ છીએ.
અને ભવિષ્યમાં પણ જ્યારે જ્યારે જરૂર પડે અને અમને જરૂર લાગશે અમે એમનો સાથ સહકાર માગીશું અને જરૂર પડે એમને આ બાબતે ધ્યાન દોરીશું. આ કથામાં તમે સૌ આપણા બાવરા પરિવાર અથવા બાવરા પરિવારના સગા સંબંધીઓએ આવીને આ કથાને જે હાજરી આપી છે એ બદલ હું દિલથી આભાર માનું છું. તમારા બધાનો બિઝી શિડ્યુલ અથવા તો કાર્યક્રમમાં પણ વચ્ચે 15 દિવસનો ગાળો કાઢીને હાજરી આપી છે એ બદલ દેસાઈ પરિવાર તરફથી તમારો આભાર માનું છું. મેઇન આપ બધું જ આપણે કરીએ પણ નાનું બાપુના કથા શ્રવણ અને આશીર્વાદ ના હોય તો આપણે બધા અહીં ભેગા થઈને સવારથી સાંજ કરવાનું શું? બધા જોડે બધી જ વસ્તુઓ છે, મ્યુઝિક છે, લેપટોપ છે, મોબાઈલ છે, પણ જ્યાં સુધી નાનું બાપુ અને આ સંગીત અને એના જે વાજિંત્રોથી જ્યારે આપણને અહીંયા રાસ કે ગરબા કે જે નાના મોટા જે હોરીનું છે, રૂક્ષ્મણી વિવાહ છે, ગોવર્ધન પૂજા છે, આ બધાનો જે પ્રસંગનો લાભ આપણને એમની હાજરી, એમના ગીતો, વાજિંત્રો એ વગાડનારા દરેક સભ્યો સૌનો હું દિલથી આભાર માનું છું. અને ભવિષ્યમાં ગમે ત્યારે જરૂર પડે અમે તમને યાદ કરીશું, તો અમારી સેવામાં તમે આવજો. ખાસ તો બ્રાહ્મણોને પણ હું એમને અમારા તરફે જે પૂજા હવન કરાયેલું છે એના માટે પણ હું એમનો દિલથી આભાર માનું છું. મોટાભાગના દરેક સભ્યોનો આભાર માનું છું. સૌ કાર્ય સુખ સંપત્તિથી પત્યું છે. આમ તો મારે આવવાની, મારા માતા પિતાની હાજરી હતી, મારે આવવાની ક્યારે જરૂરત નથી, પણ અચાનક ઠાકોરજીની કૃપાથી આ 13મી તારીખે આવવાનું અને ધૂળેટીના દિવસે જે ધ્વજારોહણ અને મંદિરના દર્શન અને પૂનમ આ ત્રણેયનો લાવો આ રાધે રાધે સેવા મંડળના સહયોગથી અમને મળેલો છે. એનો હું દિલથી આભારી છું. અને બકાભાઈ, વાસુદેવ કાકાએ જે અમે તાત્કાલિક આવવાના હતા અને અમારા માટે જે વ્યવસ્થા કરી છે એનો પણ હું આભાર માનું છું. સારું, જય જગન્નાથ. અને તમે બધાની હવે આગળની ગંગાસાગરની યાત્રા સુખદ રહે એવા હેપી જર્ની. આજે અમે તો પાછા જઈએ છીએ, પણ અમારા વતી ગંગાસાગરમાં અમારા વતી સ્નાન કરજો, ભગવાનના સેવા અર્ચના કરજો. અમારી તો ત્યાં અત્યારે આવવાનું છે નહીં. 13મી તારીખના સવારે 12 વાગે એની એક્ઝામ પતી અને 13મી તારીખના રાત્રે 10 વાગે અમે અહીંયા જગન્નાથપુરીમાં હાજર હતા. તો એ માટે પણ ઠાકોરજીની કૃપાનું હું ઋણી છું. આભાર. જય શ્રી કૃષ્ણ. મેહુલભાઈ તો આવવાના નહોતા, એ નક્કી હતું. પહેલા દિવસે અમે ધજા લઈને એમના ઘરે ગયો હતો. શરૂઆત અમે અહીંથી જગન્નાથપુરીથી ધજા લાવ્યા ને ત્યારે એમના મુખ્ય યજમાનથી અમારે શરૂઆત કરવાની હતી. એ દિવસે અમે રાત્રે 10 વાગે અમે પહોંચ્યા એમના ઘરે. હું, વાસુભાઈ, મારી મિસિસ અને એક ભાઈ સાથે હતા અમે. અને ધજા લઈને અમે પહોંચ્યા. એમને જબરજસ્ત ભગવાનનું સ્વાગત કર્યું. પછી એમની જોડે વાત બેઠા હતા ઘરમાં કે આવજો, બધા આવજો. પણ એ મેહુલભાઈ કે મારે ખરેખર એ જે દર્દીઓ સ્વાભાવિક છે કે એમનો ચાલતું હોય કન્ટિન્યુઅસ, અને આપણા કરતાં ભગવાનની સેવા જ કર. દર્દી છે એ ભગવાન જ છે એમની માટે, એ પણ સેવા જરૂરી છે. એટલે પણ ભાભીને એમ કે મારે આ ફેમિલીમાં જો આવે તો વધારે સારું. પણ મેં બહાર નીકળતા એમને કીધું, ભાભી ભરોસો રાખજો ઠાકોરજી ઉપર, બહુ દયાળુ છે ઠાકોરજી, એની દયાનો કોઈ પાર નથી ઠાકોરજીનો, બધું 100% આવશે. એ સમયે અને અઠવાડિયા પછી મને વાસુભાઈએ કીધું કે ડૉક્ટર, મેં કીધા પછી મને વાસુભાઈએ કીધું, મેં જ્યારે ઠાકોરજી લાવશે 100%, પણ ભગવાનની કૃપાથી આવી ગયા. એમનો મનોરથ ભગવાને પૂરો કર્યો. આપણે એમને સૌના મનોરથ પૂરા કરે ઠાકોરજીને એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મને યાદ આવ્યું આ ધજાજીની વાત કરીને એની ઉપરથી જગન્નાથ ભગવાનના મંદિર તમે બધાએ કાલે દર્શન કર્યું. સાહેબ આપ બધાએ ભાગશાળીઓ, આ બધાએ ભાગશાળીઓ, હું રહી ગયો. વર્ષમાં 4 વાર ભગવાનને સુવર્ણ એ આભૂષણો શૃંગાર થાય છે. એમાંનો એક દિવસ ગઈકાલે હતો. એ દર્શન કરવાથી હજારો પાપોનો નાશ થાય છે. અમારે તો હવે એમને રહી ગયું. તમે કરીને આવ્યા, પણ અમારા મહાપુરુષો એમ કહે છે કે આ ગાદી મળે ને એ કઈક પુણ્યના પ્રતાપ હોય ત્યારે મળે.
કારતક સુદ પૂનમને દિવસે એ સુવર્ણ શૃંગાર થાય છે. પછી ગઈકાલ ફાગણ સુદ પૂનમને દિવસે શૃંગાર સુવર્ણનો થાય છે. પછી જે બીજ અષાઢી બીજ ત્યારે ભગવાનને સુવર્ણનો શૃંગાર થાય છે. અને ચોથો છે દેવપૂઢી એકાદશીના દિવસે ઠાકોરજીને સુવર્ણ. તો એ સમયે આપને બધાને દર્શન કરવાનો લાભ મળ્યો. આપ બધા ખૂબ ભાગશાળી છો. બીજી વાત મેં નોટ કરી કહું, ગોવિંદ બાપા બોલતા હતા ને ઘણો સમય લેવા મળ્યા. વડીલ છે કઈ કહેવાય તો નહીં, નાનું છોકરું અને મોટા ડોહા ઉંમરવાળા એ જાહેરાત થાય, ભાઈ 14 તારીખે પોલિયો જેને પાવાનો હોય પોતપોતાના બાળકો લઈને આવો. તો એક માળી એના ઘરવાળાને લઈને જતા હતા. એ કે આ 95 વર્ષથી આને કે તો કે અમે સાંભળ્યું છે મોટી ઉંમર થાય ને પછી એની બુદ્ધિ બાળક જેવી થઈ જાય. પણ બાપાને તો આપણે કહેવાય નહીં બંધ કરો એમ. ઘણો સમય પછી બાએ કીધું, જોશના બા એમ ઊભા થયા, ત્યાં માતાજીએ ઈશારો કર્યો, નાના નાના બોલવા દો. પછી ડોક્ટર સાહેબ બોલતા હતા ત્યારે ડોક્ટર કિન્નરીબેને યાદ કરાવું, જય જગન્નાથ ને જય બોલાવ. હા, હું નોટ કરતો. બાપાએ એના પ્રવચનમાં કીધું કે પોતાના ગામની અંદર સંજીવની સેવા ચલાવી રહ્યા છે. સાહેબ, એ પૈસાને ધન્યવાદ છે કે તમારો પૈસો પરમાર્થમાં લાગે છે. અમારે તો ગામમાં કહેવાતું પૈસા ગાંગલી ઘાસણે કમાઈએ કે હું નવીન વાત, પણ એ પૈસો ક્યાં તમે વાપરો છો? પરમાર્થમાં. એમાં બાપા મને ગોવિંદ બાપા કાનમાં કહેતા હતા આવીને કે તમે જરૂર કહેજો આભાર દર્શન કરો ત્યારે કે બાવળા ગામના તમામ જીવ બધાએ સુખી રહે અને સ્વચ્છ. તમે બાવળા પૂરતી કીધું, હું આખી દુનિયા માટે કહું સર્વભૂત હિતે રતા. આખી દુનિયાનું કલ્યાણ થાય બાપા, તમામ જીવનું કલ્યાણ થાય. આપણે તો રામાયણ અને ગીતાના ઉપાસક, જીવ માત્રનું કલ્યાણ થાય. પરીક્ષિતની સામે સુખદેવજીએ કથા કહી અને કહ્યું કે ભાઈ, તારા માના પેટમાં જેણે તારું રક્ષણ કર્યું એ પરમાત્મા શ્રી હરિ, એની મેં તને કથા કહી. બ્રાહ્મણનો શ્રાપ છે, સર્પ આવશે, તને દંશ દેશે, પણ મારો બેટા તને આશીર્વાદ છે. આ ભાગવત કથા 7 દિવસ તે સાંભળી. એ કાલ એનું કામ કરશે, પણ મૃત્યુનું સેજ પણ દુઃખ તને નહીં. ગુરુ મહારાજની સામે સુખદેવજી સામે હાથ જોડ્યા. પરીક્ષિતજી મહારાજે કહ્યું, મહારાજ આપની કથા શ્રવણ કર્યા પછી જેણે માના ઉદરમાં મારું રક્ષણ કર્યું એ પરમાત્માની શ્રી હરિની કથા સાંભળ્યા પછી કદાચ ને હવે કાળ આવે તો મને કોઈ ચિંતા નથી. સુખદેવજી ત્યાંથી ઊભા થયા અને પોતાના કપાળમાં યજમાને કરેલો તિલક, ચાંદલો, ચોખા એ ત્યાં ને ત્યાં વ્યાસપીઠ ઉપર છોડી દીધા અને જેમ આવ્યા હતા એમ જ નીકળી ગયા. પ્રેમથી જય જયકાર કરીએ. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. તક્ષક નાગ આવ્યો, પરીક્ષિતજીને દંશ આપે તે પહેલા યોગમાં બેસી બ્રહ્માંડમાં આત્મો ચડાવી. આ બધું સત્ય છે હો. આજથી 30 વર્ષ આસપાસ મલાવ ગામ, રામદેવજી મહારાજનું નામ નહોતું ત્યારે ત્યાં એક યોગી મહાત્મા હતા. ત્યાં અમારે મલાવ કથા હતી અને મેં એનું દર્શન કર્યું યોગના આસન. ત્યારે એને ખેંચરી પ્રક્રિયા ચાલતી. સાહેબ, આપણને એમ લાગે આ વિજ્ઞાન આ ન માને, પણ જે આ તાળવું છે એને જીભના અગ્રભાગથી એ લોકો તોડે. મારી વાત હા ફેંક લાગે તમને? મને લાગતી કે આવું ન. હવે મોબાઈલ તમારો ઉઠાવજો અને એમાં ખેંચરી એમ લખજો. એક મહાત્માજી આવશે. આ જીભ છે એ તમે તો વિજ્ઞાન ભણ્યા એટલે ખ્યાલ હોય.
આ જે તાળવામાં ઉપર ગેપ છે નસકોરાનો ને, એની અંદર આખી આમ નાખી દે છે, લાઈવ બતાવે. ત્યારે મેં માન્યું કે ના ના, એ શક્ય બની શકે. બ્રહ્માંડમાં આત્માને ચડાવ્યો અને પરીક્ષિતજીએ નાગ દંશ આપે તે પહેલા જ નાગે એનું કામ કર્યું, સર્પે એનું કામ કર્યું અને ભગવાનનું સંકીર્તન કરી અને જે મુક્તિને પામ્યા હતા, યોગને પામી ગયા હતા, એની અંતે ભગવાનના ધામમાં ગતિ થઈ. શ્રવણ કરવા વાળા બધા હશે પણ પરીક્ષિત જેવો કોઈ નહીં હોય. એકવાર પરીક્ષિત મહારાજજીનો જય જયકાર કરી બોલીએ. પરીક્ષિતજી મહારાજ. પરીક્ષિતના દીકરાએ જન્મ જઈએ કાળ સર્પ યજ્ઞ કરાયો. ઋષિઓએ એને રોક્યા. માર્કંડે ચરિત્ર લખ્યું છે અને અંતે ભગવાનની અહીંયા ભાગવતની હુંડી લખી છે. હુંડી એટલે શું, કોઈને ખ્યાલ? હુંડી કોને કહેવાય? એક હુંડી અહીંયા છે, આપણે આગળ રાખી છે, એક ઈ હુંડી. ઈ તમને મગજમાં ન ઉતરે, આ બધી કથા કીધી તો આ મુંડી અને ભાગવતની હુંડી, એના માટે એક એક્ઝામ્પલ. હવે બહુ ના મોટા એક્ઝામ્પલ નહીં આવે. કાયમ જેને સમાચાર સાંભળવાની આદત હોય, સમાચાર સાંભળે, પણ આજ ઘરકામના હિસાબે અડધો કલાક જે સમાચાર આવે એમાંથી 25 મિનિટના સમાચાર સંભળાણા નહીં અને તાલાવે એટલે જલ્દી જલ્દી દોડા દોડા આવીને પાછો ખુરશીમાં બેઠી ગયો, ટીવી શરૂ છે. પછી એમાં આવે છેલ્લા 5 મિનિટ મુખ્ય સમાચાર ફરી એકવાર સુધી. એ મુખ્ય સમાચાર જે બોલવામાં આવે એ સમાચારની ઊંડી. એમાં આ ભાગવતની જે મુખ્ય કથાઓ છે એને ફરીવાર રિપીટ કરી, એટલા માટે એને ઊંડી. કોઈ પ્રસંગ લઈને બેઠા હોય અને કથામાં ન બેસી શકાય તો છેલ્લે ઊંડી સાંભળી લે તો એ કથા સાંભળ્યાનું પુણ્ય એને પ્રાપ્ત થાય. એ ઊંડીની કથા કઈ? છેલ્લે અંતિમ શ્લોક હું અહીંથી બોલાવું છું, બધાય બોલજો. અને ભાગવત કથાને આપણે એક સંકીર્તનથી વિરામ આપીએ. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, તથા પુરુષ દેવેશ, તથા કુરુષ્વ દેવેશ, નાથસ્ત્વં નો યત પ્રભો, નાથસ્ત્વં નો યતઃ પ્રભો. નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશમન, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનસ્તમ, પ્રણામો દુઃખ શમનમ, સ્તમ નમામિ હરિ પરમ, સ્તમ નમામિ હરિ પરમ. તમામ શાસ્ત્ર પુરાણ વેદ આ બધાનો સાર હોય. પહેલા કે બીજા દિવસે હું બોલ્યો તો બાપ એ વાતને રિપીટ કરતા એમ કહું કે આ બધા શાસ્ત્ર પુરાણ વેદ આ સત્સંગ આનો સાર હોય તો એ છે ભગવાનનું નામ. ભાગવતનો અંતિમ શ્લોક નામનો મહાત્મય બતાવતા ભાગવતને અહીંયા વિરામ આપ્યો. પરીક્ષિતજી મહારાજને જેમ શરણું મળ્યું એમ આપણને પણ ભગવાનનું શરણ પ્રાપ્ત થાય. 2-5 મિનિટ મારે જ્યારે કહેવું છે ત્યારે અહીંથી શ્રી રાધે રાધે સેવા મંડળ બાવળા દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથા પ્રસંગોના યજમાનો એવં આ કથાના મુખ્ય મનોરથી
ગોવિંદલાલ ઈશ્વરલાલ દેસાઈ, જ્યોત્સનાબેન ગોવિંદલાલ દેસાઈ, ડૉક્ટર મેહુલ દેસાઈ, ડૉક્ટર કિન્નરી દેસાઈ, જસ્મીન દેસાઈ, નેહા દેસાઈ, દેવાંશી, તથ્ય, ધ્યાના, શિવેન, શીતલ, પરાગ, પાર્થ અને ભૂષણ એવં આ કથા કમિટીના મિત્રો અરવિંદભાઈ રણછોડભાઈ પટેલ, વાસુદેવભાઈ હીરાલાલભાઈ દેસાઈ, હિતેન્દ્ર કુમાર રમણલાલ પટેલ, બળદેવભાઈ અમૃતલાલ પટેલ, ચંદુભાઈ વનમાળીદાસ પટેલ, સતીશભાઈ સુરેન્દ્રભાઈ પટેલ, રજનીભાઈ લાલજીભાઈ દેસાઈ, બળદેવભાઈ નારણભાઈ પટેલ, મહેશભાઈ બી પટેલ, હર્ષદભાઈ ડી પટેલ અને જતીનભાઈ જે પટેલ, આ બધાને વ્યાસગાદીથી મારો સાધુવાદ છે. 7 દિવસ માટે આ તીર્થ સ્થાનની અંદર કથા અહીંથી બોલવામાં આવી. ભગવાને મને જે પ્રેરણા કરી, મારી પાસે જે બોલાવ્યું એ હું આમાં બાપા તમારી સામે મેં પીરસ્યું. હા, અહીંથી બોલવામાં અમારાથી, મારાથી, અમારા સંગીત વૃંદથી કોઈનાથી ભૂલ થઈ ગઈ હોય, આ મારી સાથે જે જોડાયેલા 7 મિત્રો, અમે 8 જણાથી, તો આ બધાય વતી વ્યાસપીઠથી હું તમારી પાસે ક્ષમા ચાહું. બીજી વાત, અહીંથી કઈ બોલાયું હોય, મંત્ર હોય, શેર હોય, ગઝલ હોય, ભજન હોય, કોઈ કથા હોય, કોઈ ટૂચકો હોય, કોઈ દ્રષ્ટાંત હોય, તો જેમ લોભીઓ એક પૈસાને પકડી રાખે એમ એને પકડી લેજો. એક નાનું વાક્ય તમારું કલ્યાણ કરી દેશે. લાસ્ટમાં, અંતમાં એમ કહું, અહીંથી જે કાંઈ બોલાણું છે વ્યાસજીનું હેઠું છે, મારું કઈ નહીં. જે કોઈ વક્તા બોલે છે વ્યાસજીનું હેઠું બોલે છે. પણ કદાચ તમને બોલવાથી દુઃખ લાગ્યું હોય તો એ મારું છે એમ માની મને પાછું આપજો. બીજે જાય અને મેં કથા કરશું ત્યાં સુધારો કરી અને ફરીવાર પાછું પીરસશું. ભગવાન પાસે, ભગવાનની ગોદમાં બેઠો છું ત્યારે એટલી પ્રાર્થના કરું તમારા માટે. હિન્દુસ્તાનની નહીં, વર્લ્ડની મહાસત્તા સુધી તમારી સીટ પડે, ખુરશી પડે એવું હું અહીંથી ઈચ્છું. પણ એક ઈચ્છા સાથે એ પણ વ્યક્ત કરું કે મહાસત્તા સુધી તમારી ખુરશી પડે, પણ આપણી માં રામાયણ છે, આપણી માં ગીતા છે, આપણો બાપ ભાગવત છે. હિન્દુસ્તાનમાં મોટા થયા છે, જન્મ્યા છે, માં ગંગા અને યમુના આપણી માં છે. એને જિંદગીભર અંતિમ શ્વાસ સુધી ભૂલતા નહીં. ફરીવાર છેલ્લે કહી દઉં, તમારા નિજ મંદિરમાં પ્રાર્થના કરો ત્યારે મારા માટે એટલું માંગજો કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભગવાનનું નામ લેતા લેતા આ શરીરમાંથી પ્રાણ અસ્તુ. વિશેષ બધાઈને જય દ્વારકાધીશ, જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ કરું તે પહેલા આ બધા સાધુ બ્રાહ્મણો છે. આ 7 વ્યક્તિ માટે એક પાત્ર અહીંયા રાખશું. રણ પ્રભુ तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण में आया हूँ प्रभु मैं तेरी शरण में, तेरी शरण प्रभु तेरी शरण. राजा राम राम राम, सीता राम राम, राजा राम राम राम, सीता राम राम राम. राजा राम राम, सीता राम राम, राजा राम राम राम, सीता राम राम राम. श्री कृष्ण
शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम अच्युतं केशवं श्रीरामनारायणं कृष्णदामोदरं श्रीवासुदेवं हरे श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं श्रीजानकीनायकं श्रीरामचन्द्रं भजे रामचन्द्रं भजे रामचन्द्रं भजे रामचन्द्रं भजे रामचन्द्रं भजे છેલ્લે એક શેર અને પછી જે જે કાર કરી અહીંથી હું મારે માઇકને બંધ કરું છું. सितारों को आंखों में महसूस रखना, सितारों को आंखों में महफूज रखना, बहुत देर तक रात ही रात. मुसाफिर है हम भी, मुसाफिर है आप भी, मुसाफिर है हम भी, मुसाफिर है आप भी. कहीं नए मोड़ पर नई मुलाकात होगी. बोलिए भागवत भगवान की जय धर्म की अधर्म का નાશ હો, प्राणियों में विश्व का કલ્યાણ હો. बोलिए जगन्नाथ भगवान सुखदेव जी महाराज यमने महारानी श्री द्वारिकाधीश भागवत भगवान जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राम. जय जय श्री राम बोलो वृंदावन विहारी लाल. गिरिराज धरण की, बाके बिहारी की जय. राधे 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 રાધે રાધે. અને નેક્સ્ટ ટાઈમ કથા થશે તો આપ અમને સહયોગ આપવા વિનંતી કરું છું. અને સૌ અમારા સૌ અતિથિ બધાનો જ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બાપુ તમારો પણ સૌર્ય વિશેષ, અને તમે અમને આશીર્વાદ આપ્યા વ્યાસ ગાદીથી. ભગવાન સૌને સુખી કરે અને બધાનું તો શરીર પહેલું સારું રહે, પૈસા કરતાં શરીર સારું રહે. અને જે હરતા ફરતા 5 વર્ષ આયુષ્ય ઓછું સારું બાપુ, તો એવું માનું છું. પણ હરતા ફરતા જતા રહે એ ઠાકોરજીના ચરણોમાં સારી ભક્તિ લઈ અને એવી ભગવાન ઉપર અમારી પર કૃપા કરે સૌરે ઉપર, એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. વ્યાસ ભગવાનને પણ અમે પ્રાર્થના કરીએ છીએ. એવું સૌ અમને આપજો. प्रभु नटवर नंदना गोपीना प्यारा हो जय गाना काड़ा कामन दारा कान कामन बहु
चरणारविन्दे भगवानि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय मनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यम्बके नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते Sham